જય શ્રી કૃષ્ણ. ભક્તિનો દરિયો ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ઉત્તરાયણના તહેવાર આવી રહ્યો છે. ઉત્તરાયણના તહેવારે પતંગ, તલ, ગોળ લાડુ માટે તો પ્રખ્યાત છે, પરંતુ સાથે સાથે ભીષ્મ પિતામહની યાદ અપાવી જાય છે. 58 દિવસ બાણશૈયા પર સૂઈ રહીને આ દિવસે એમણે પ્રાણ ત્યાગ કર્યો હતો. પ્રાણ ત્યાગ કરતા પહેલા તેમણે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી હતી. આ સ્તુતિ સાંભળવાથી મૃત્યુ સમયે કોઈ કષ્ટ પડતું નથી. મૃત્યુ પહેલા માંદગી ભોગવવી પડતી નથી. આ સ્તુતિ મોક્ષ આપે છે, સર્વ પાપોથી મુક્ત કરે છે અને આત્માનું ભગવાન શ્રી કૃષ્ણ સાથે મિલન કરાવે છે. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તો ચાલો શ્રીમદ ભાગવત સ્કંદ 1 અધ્યાય 9 શ્લોક 32-42 ભીષ્મે કરેલી શ્રી કૃષ્ણની સ્તુતિ છે. ભીષ્મ શ્રી કૃષ્ણની ભગવાનની સ્તુતિ કરે છે. ભીષ્મ બોલ્યા, જે યાદવોમાં શ્રેષ્ઠ છે, જેમનાથી બીજું કંઈ મોટું નથી, જે સ્વરૂપભૂત પરમાનંદને પામેલા છે અને કોઈ સમયે ક્રીડા કરવા આ સૃષ્ટિનો પ્રવાહ જેનાથી ફેલાય છે, એવી યોગ માયાનો જેમણે સ્વીકાર કર્યો છે, તે ભગવાનમાં હું મારી તૃષ્ણા રહિત થયેલી બુદ્ધિને સ્થાપું છું. વળી જે ત્રણેય જગતમાં કેવળ એક જ સુંદર તમાલની સમાન શ્યામ વર્ણવાળું, તમાલ વૃક્ષના પુષ્પ જેવા વર્ણવાળું, પ્રાંતકાળના સૂર્યના કિરણની જેમ સ્વાભાવિક પ્રકાશતા વસ્ત્રોવાળો અને કેશના ગુચ્છાથી ઉપરના ભાગમાં ઢંકાયેલા મુખવાળો શરીર ધારણ કરે છે, તે અર્જુનના મિત્ર શ્રી કૃષ્ણ વિશે મારી નિષ્કામ પ્રીતિ થાઓ. યુદ્ધમાં ઉડેલી ઘોડાઓની ખરીઓની રજ વડે ભૂખરા થયેલાની આમ તેમ ઉડતા કેશોથી જેના પરસેવાના બિંદુઓ લૂછાતા હતા, એવા સુશોભિત મુખને ધારણ કરતા હતા અને મારા તીક્ષ્ણ બાણોથી જેમના શરીરની ચામડી તથા કવચ છિન્નભિન્ન થયા હતા, જેમનું કવચ લોહીથી શોભી રહ્યું હતું, તે શ્રી કૃષ્ણ વિશે મારું મન લીન થાઓ. મિત્ર અર્જુનનું વચન સાંભળી તરત જ પોતાના અને શત્રુઓના સૈન્યોની વચ્ચે રથ ઊભો રાખી જે ઊભા હતા અને જેમણે પોતાની કાળ દ્રષ્ટિથી શત્રુ યોદ્ધાઓના આયુષ્ય હર્યા હતા, તે અર્જુનના મિત્ર શ્રી કૃષ્ણ વિશે મારી પ્રીતિ થાઓ. દૂર ઊભેલી સેનાના મોખરે રહેલા અમને જોઈ અર્જુન દોષ બુદ્ધિથી
સ્વજનોનો વધ કરતો અટક્યો. ત્યારે જ એમણે આત્મવિદ્યાનો ઉપદેશ કરી અર્જુનની કુમતિ દૂર કરી હતી. તે પુરુષોત્તમના ચરણમાં મારી પ્રીતિ થાઓ. પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરી મારી પ્રતિજ્ઞાને અધિક સત્ય કરવા ભગવાન રથમાં બેઠા હતા. ત્યાંથી એકદમ કૂદી પડી. હાથમાં રથનું પૈંડું લઈ જેમ સિંહ હાથીને મારવા ધસે તેમ મારી સામે ધસ્યા હતા. તે સમયે પૃથ્વી જેમનાથી ધ્રુજી ગઈ હતી અને જેમનું ઉત્તરીય વસ્ત્ર માર્ગમાં પડી ગયું હતું. તે ભગવાન વિશે મારી ગતિ થાઓ. વળી ધનુષધારી મારા તીક્ષ્ણ બાણોથી જે ઘાયલ થયા હતા, જેમનું બખ્તર છીનભીન થઈ ગયું હતું અને લોહીથી જે તરબોળ થયા હતા, એવા ભગવાન મારો વધ કરવા બળથી સામા આવ્યા હતા. તે મુકુંદ ભગવાન વિશે મારી ગતિ થાઓ. અર્જુનનો રથ જેમને માટે કુટુંબ જેવો હતો, જેમણે હાથમાં પરોણી લીધી હતી, ઘોડાઓની લગામ પકડી હતી અને જે સારથી કર્મથી શોભાથી શોભતા હતા, તે ભગવાનમાં આ વેળા મારવા ઈચ્છતા મારી વિશે પ્રીતિ થાઓ. સુંદર ગતિ, સુંદર વિલાસો, સુંદર હાસ્ય અને મને પ્રેમના દ્રષ્ટિપાટો વડે ભગવાને પોતે જેમનું ઘણું માન કર્યું હતું અને તેથી ઉત્કટ મદ વડે આંધળી બનેલી ભગવાનના ગોવર્ધન, ઉદ્ધાર આદિ કર્મનું અનુકરણ કરતી ગોપીઓ પણ જેમના સ્વરૂપને પામી છે, તે ભગવાન વિશે મારી પ્રીતિ થાઓ. યુધિષ્ઠિરના રાજ સૂર્ય યજ્ઞમાં મુનિગણો અને મહારાજાઓથી ભરપૂર સભામાં તે મુનિઓ તથા મહારાજાઓને પણ દર્શન કરવા યોગ્ય ભગવાન તેમની પૂજાને પામ્યા હતા. એ સર્વ જગતના આત્મા આ સમયે મારી દ્રષ્ટિ પ્રત્યક્ષ છે. મારા અહોભાગ્ય! ખરેખર હું કૃતાર્થ થયો છું, કેમ કે પોતે સર્જેલા પ્રાણી માત્રના હૃદયમાં જે બિરાજી છે ને જેમ સૂર્ય પોતે એક જ છે, છતાં પ્રાણી માત્રની ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ અનેક હોય તેવો જણાય છે, તેમ ભગવાન પોતે એક જ છે, છતાં અનેક સ્વરૂપે જણાય છે. તેવા આ અજન્મા ભગવાન શ્રી કૃષ્ણ ને હું ભેદ તથા મોહનો ત્યાગ કરી સારી રીતે પામ્યો છું. બોલો ભીષ્મ પિતામહ કી જય. રાધા કૃષ્ણ ભગવાન કી જય.